ગુડ મોર્નિંગ. ચાલો નેક્સ્ટ સમજીએ. જો ઓલરેડી સેકન્ડ અને થર્ડ આ બંને આપણે ડિસ્કસ કરેલા છે ફોર્મ્યુલા. ફર્સ્ટ વાળો થોડોક ફોર્મ્યુલા ડિસ્કસ કરવા જેવો છે, પણ એની અંદર પણ થઈ જાય એવું કામ છે. સમજીએ કેવી રીતે થાય. જુઓ, ઈ રેસ ટુ અહીંયા જ કરીએ. ક્વેશ્ચન મને આવો આપ્યો છે, ઈ રેસ ટુ ax પ્લસ બી ઇન બ્રેકેટ a f of x પ્લસ f dash of x dx ઇક્વલ્સ ટુ મારે પ્રૂવ કરવાનું છે. કેવી રીતે પ્રૂવ કરશું સમજીએ. એઝ યુઝ્યુઅલ આપણને ખ્યાલ છે એમ આને મલ્ટીપ્લાય કરો, આને મલ્ટીપ્લાય કરો. ઇન્ટિગ્રેશન e રેસ ટુ ax પ્લસ બી a f of x dx પ્લસ ઇન્ટિગ્રેશન e રેસ ટુ ax પ્લસ બી ઇન્ટુ f ડેશ ઓફ x dx. હવે આને એઝ ઇટ ઇઝ રાખો. અહીંયા આને u લઈ લો અને રિમેનિંગ વાળાને v લઈ લો. એકવાર uv કરશો બાકીનું કેન્સલ થઈ જશે અને ડાયરેક્ટ તમારો આન્સર આવશે. એકવાર કન્ફર્મ કરો. કેમ કે આને u એઝ ઇટ ઇઝ લેશો એટલે f of x અહીંયા આવશે a ઇન્ટિગ્રેશન ની અંદર ડિવાઇડેડ બાય a કેન્સલ, પછી માઇનસ ઇન્ટિગ્રેશન જે પ્રોસેસ કરશો આની સાથે આ કેન્સલ થશે. So this is your answer. સેમ લોજિક આના બેસિસ પર બોર્ડની અંદર પણ એક ફોર્મ્યુલા આપ્યું છે આપણને, નામ છે એનું e રેસ ટુ x f of x પ્લસ f ડેશ ઓફ x. તો થોડી વાર પહેલા જે જોયું કોપી પેસ્ટ ઈ જ છે. a અને b, તો a ની જગ્યાએ 1 છે અને b ની જગ્યાએ 0 છે. મલ્ટીપ્લાય કરો, આન્સર તમને આ જ મળશે. કન્ફર્મ કરો એકવાર. ડન. હવે આના રિગાર્ડિંગ પછી ફટાફટ એકાદ બે ક્વેશ્ચન જોઈ લઈએ કે ઇન્ટિગ્રેશન e રેસ ટુ x. તમારી ધ્યાન રાખવાનું કે એક ફંક્શન હશે અને એક એનું ડિફરન્શિએશન હશે. કોણ ફંક્શન છે, કોણ ડિફરન્શિએશન છે, નાવ ઇટ ઇઝ અપ ટુ યુ. અહીંયા હું લખી નાખું 10x અને અહીંયા લખી નાખું sec square x. હવે sec square x નથી લખતો, ત્યાં હું લખું છું tan square x. હવે તમને એ સમજાવવું જોઈએ કે એક ફંક્શન હશે અને એક એનું ડિફરન્શિએશન હશે. અહીંયા sec square x લખું તો કામ થઈ જાય. સો આઈ કેન રાઇટ tan square x એઝ sec square x minus 1. તો હવે આ tan x અને આ -1 એ આખું ફંક્શન બની જાય મારું. ડન. તો ફાઇનલ આન્સર આવશે e રેસ ટુ x ઇન બ્રેકેટ tan x minus 1 પ્લસ c. ચેક કરો એકવાર જલ્દી. ઓકે, ઇન્ટિગ્રેશન e રેસ ટુ x ઇન બ્રેકેટ log x પ્લસ 1 upon x સ્ક્વેર. કેવી રીતે કરીશ? આની અંદર થોડુંક હું એડજસ્ટમેન્ટ કરીશ. ઇન્ટિગ્રેશન e રેસ ટુ x ફંક્શન પ્લસ એનું ડિફરન્શિએશન હોવું જોઈએ. log x પ્લસ 1 upon x હોવું તો જોઈએ. એડ કરો, સબટ્રેક્ટ કરો. હવે થોડુંક એવું મગજ ચલાવો. આ ફંક્શન, આ એનું ડિફરન્શિએશન. નાઉ ધીસ ઇઝ ફંક્શન, આ એનું ડિફરન્શિએશન. આ ઓબ્ઝર્વેશન તમારે જાતે થોડુંક કરવું પડશે. which one is function, which one is differentiation. જલ્દી જલ્દી ચેક કરો. મને ચેક કરીને કહો મને.
બરાબર છે. e રેસ ટુ x આ ફંક્શન આ એનું ડિફરન્શિએશન, એક ફંક્શન છે એક એનું ડિફરન્શિએશન છે. યસ હર્ષિલ. log x minus 1 upon x e function 1 upon x plus 1 upon x square differentiate that. ડન. તો ફાઇનલ આન્સર શું આવશે? e of x into log x plus 1 upon x. માઇનસ 1 upon x. ડન. યસ, કઈ ડાઉટ? ઓકે, નેક્સ્ટ જોઈએ. આના જ રિગાર્ડિંગ પાછો કંઈક અલગ ક્વેશ્ચન હોય. e raised to x in bracket કંઈક આવા ટાઈપનો ક્વેશ્ચન આપેલો હોય, સમજજો. તો શું કરશો? યસ, રાજકોટ ગુરુકુળ. x raised to x અંદર આપજે 1 plus 1 કરી દે. ઓકે, e raised to x અહીંયા x raised to x આ 2 ને 1 plus 1 કરી દઉં. યસ, આ ફંક્શન આ એનું ડિફરન્શિએશન. ફાઇનલ આન્સર શું આવશે? e raised to x into x raised to x. ex raised to x. ડન. અથવા તો e raised to x into x raised to x, નો પ્રોબ્લેમ. ક્લિયર છે? ઓકે. ટૂંકમાં તમારે ડિફરન્શિએશન ક્વેશ્ચન થોડુંક વિચારવાનું શરૂ રાખવું પડશે, તો જ કામ થશે. ઓકે. જેઈની અંદર આવા ટાઈપના ક્વેશ્ચન હોય તો ઓલરેડી આપણે કરી નાખ્યું છે. e raised to ax plus sin bx, તો આન્સર આવવો જોઈએ. કોપી પેસ્ટ. પછી આ ટાઈપે આપણે કવર કરી હતી, એકવાર ચેક કરો તો p plus q equals to 2 વાળી. આની અંદર થોડુંક વિચારવું પડશે. કેમ? કેમ કે ક્વેશ્ચનની અંદર અહીંયા 10x આવી ગયો છે. સર આ ક્વેશ્ચન પછી જોઈએ, કેમ કે આમાં મારે એક ફોર્મ્યુલા પાછું ડિરાઈવ કરાવવું છે, એટલે તો હું આને હાલ પૂરતું સ્કીપ કરું આ બધાને. અહીંયાથી પાછું બોર્ડ વાળું ઓલા ક્વેશ્ચનમાં હું પાછો આવું. પહેલા ફટાફટ આમાં જોઈ લઈએ. સિમ્પલ યુવી ટાઈપના છે. સાઇન ઇનવર્સ x બરાબર t. તમારું કામ થઈ જશે. ચેક કરો એકવાર. ડન. હવે એની અંદર ફાઇનલ આન્સર લાવવામાં તમારે છે ને થોડીક મહેનત કરવી પડશે. જોજો, કેમ કે તમે આન્સર આવા ફોર્મમાં લાવ્યા. હવે અહીંયાથી તકલીફ શરૂ થશે. એક મિનિટ. આવા ફોર્મમાં લાવ્યા. એકચ્યુઅલ તમારો આન્સર આ છે. આ ફોર્મમાંથી આ ફોર્મમાં જવું આ થોડુંક ડિફિકલ્ટ પડશે તમારી માટે. સમજીએ કેવી રીતે જવાનું. અહીંયા થીટા સ્ક્વેર, તો ઓલરેડી તમે ખ્યાલ છે કે થીટા ને તમે સપોઝ કરેલું છે સાઇન ઇનવર્સ એક્સ. તો તમે નેક્સ્ટ ટાઈમ થીટા સ્ક્વેર એટલે લખી નાખશો સાઇન ઇનવર્સ એક્સ હોલ સ્ક્વેર. થીટા ઈ લખી નાખશો. કોસ થીટા ને તમારે સમજવું પડશે કે કોસ થીટા ને સાઇનમાં ફેરવવા માટે √1 - સાઇન સ્ક્વેર કરવું પડે. અધરવાઇઝ જો આવું નથી કરવું તો તમારે સમજવાનું કે આ છે, અહીંયાથી ટ્રાયેંગલ ડ્રો કરો. આ થીટા સાઇન છે એટલે આ x હોય, આ 1 હોય, તો ઓબ્વિયસલી આ 1 - x² હોય. હવે અહીંયાથી મને કોસ થીટા આપો તો કોસ થીટા બની ગયો √1 - x². તો કોસ થીટાની જગ્યાએ લખી નાખવાનું √1 - x². ટ્રાયેંગલની હેલ્પથી સીધું આવું થાય. ધેટ મીન્સ તમારે આવી બધી પ્રોસેસમાં નહીં જવા. હાલે.
કરી શકો આવી રીતે. ક્લિયર છે? ડન. પછી પાછું કોપી પેસ્ટ cos ઇનવર્સ x ને સપોઝ કરો. cos ઇનવર્સ x તમારું સબસ્ટિટ્યુશન બનશે. હલો, ઘણા શું કરશે ખબર આમાં? આને u લઈ લેશે, આટલાને v લઈ લેશે. શું કામ? કેમ આટલાને v લેવાય? બીકોઝ કે એ એવું વિચારે છે કે x એટલે u પછી આ આખું v. કેમ કે જો હું આને સપોઝ કરું તો ડિફરન્શિએશન રેડી છે. પછી નેક્સ્ટ સેકન્ડ પાર્ટ આવે ને એમાં પ્રોબ્લેમ થશે. સેકન્ડ પાર્ટની અંદર આવશે t dt, તો ત્યાં બની જશે cos ઇનવર્સ x હોલ સ્ક્વેર. અને પછી cos ઇનવર્સ x હોલ સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન કેમ કરશો? સમજો, જો આને u નાને v લીધો, જો કે આવું નહીં જ કરો તમે, કેમ કે તમને યાદ જ હશે કે ઇનવર્સ ને સપોઝ કરાય ને ઇનવર્સ ને પહેલી પ્રાયોરિટી અપાય. યાદ છે ને આવું? તો આ તો ઇન કેસ આવું યાદ આવી ગયું કે હું આને v લઈ લઉં બીકોઝ ઓફ કે અહીંયા ડિફરન્શિએશન રેડી છે. ભૂલમાં આવું યાદ આવી જાય, પણ યાદ તો ન હોવું જોઈએ. તમે આને સપોઝ કરશો, આરામથી તમારું કામ થઈ જશે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર? યસ, u સપોઝ કરો થઈ જશે. log x ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું જ છે. tan ઇનવર્સ x એ ડિસ્કસ કર્યું, ઇન્ટુ 1 કરવાનું. x ઇન્ટુ sec સ્ક્વેર x પાછું કન્ફર્મ કરો, u v. અગેન log x ને u v. કોપી પેસ્ટ છે, હું થોડુંક ફટાફટ પછી જવા દઉં છું. થોડીક વાર પહેલા આપણે જે ડિસ્કશન કર્યું f of x અને f ડેશ વાળું એ પણ આવી ગયું. ચેક કરો. ડન. ફટાફટ ફર્સ્ટ નો આન્સર આપો. ઈડર સેન્ટર. જલ્દી જલ્દી. એટલે આમાં તો હું તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે, તમે તો લખવા માંડ્યા. ઓ ભાઈ, ફરી વાર. હા ડન. તો પછી આમાં હું વિચારવાનું હતું? આ e રેઝ ટુ x આ ફંક્શન ને આનું ડિફરન્શિએશન. નેક્સ્ટ માં e રેઝ ટુ x અપોન x. ડન. આમાં શું કરશો? જો સૌથી પહેલા તમારે એવું વિચારવાનું, અહીંયા e રેઝ ટુ x છે, અંદર હંમેશા ફંક્શન પ્લસ એનું ડિફરન્શિએશન એડજસ્ટ થાય. ટ્રાય જ કરવાની, આવું જ થાય. યસ, હિંમતનગર. પછી પછી ઇન્ડિવિજ્યુઅલ આપી દેશે એટલે 2 2 ઉડી ગયા, આ 10x/2 થઈ ગયો. હાલો પછી કોણ ફંક્શન કોણ ડિફરન્શિએશન? આ ફંક્શન. ડન. આ એનું ડિફરન્શિએશન થઈ જશે. જો એક ખરાબ આઈડિયા આવી શકતો તો 1 ને કહેવાય sin સ્ક્વેર x/2 પ્લસ cos સ્ક્વેર x/2, એટલે ઉપર વાળું આખું બની જાય sin x પ્લસ cos x હોલ સ્ક્વેર. ભાઈ sin x પ્લસ cos x હોલ સ્ક્વેર કરીને હેરાન થશો, બીજું કાંઈ નહીં થાય. સમજાણું? યસ. ઓકે, આવા ટાઈપના ક્વેશ્ચનમાં આઈડિયા આવવો જરૂરી છે. હવે સમજો, જો આમાં કેમ વિચારવાનું. ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x તો આપ્યો જ છે,
અહીંયા મારે ફંક્શન પ્લસ ડિફરન્શિએશન એડજસ્ટ કરવું છે. હવે યાદ કરો કે જો ફંક્શન પ્લસ ડિફરન્શિએશન કરવું છે તો અહીંયા એક ટર્મ એવું એડજસ્ટ કરો જેથી કરીને એનું ડિફરન્શિએશન કરો તો ડિનોમિનેટરનો પાવર એક ઓછો થાય. યસ ઓર નો? યસ. તો ઓછો થાય તો ઓછો પાવર ઓલરેડી 3 છે જ તે. તો સીધી વસ્તુ છે કે અહીંયા એક પાવર વધારે હશે, મતલબ 2 છે ડિનોમિનેટરમાં, તો આને ઓછો થયો કહેવાય. તમને સમજાવવું જોવે બીકોઝ ઓફ કે -2 પાવર છે અને હવે બને છે -3. ઇટ ઇઝ લેસ, કેમ કે ડિફરન્શિએશનમાં એક પાવર ઓછો જ થાય, લેસ થાય. આવું કંઈક મારે એડજસ્ટમેન્ટ કરવું છે. હવે આવું એડજસ્ટમેન્ટ કરવા પાછળ ડિનોમિનેટરમાં એક પાવર ઘટાડવો પડશે, અને ડિનોમિનેટરમાં એક પાવર ઘટાડો એટલે ન્યુમરેટરમાં એ જ વસ્તુ એડજસ્ટ કરવી પડે. મતલબ ઉપર x-3 છે ત્યાં મારે x-1 એડજસ્ટ તો કરવું પડે. નહીં, -1 છે તો કેટલા કરવા પડશે? એક મિનિટ, -2 કરવા પડશે ને તો ચેક કરો તો. ઓકે, તો અહીંયા હું 1 રાખી દઉં અને અહીંયા -2 રાખી દઉં. હવે ટ્રાય કરું કે આ ફંક્શન આ એનું ડિફરન્શિએશન લેટ્સ સી બને છે કે નહીં. બની તો જાય છે. મને કેમ ખબર પડે કે નીચે જેવું ઉપર એક જ વાર બનાવવું છે, કેમ 2 વાર નથી બનાવવું? કેમ કે મને સમજાવવું જોઈએ કે અહીંયા ફંક્શન આ છે, ડિફરન્શિએશનમાં એક જ પાવર રિડ્યુસ કરવાની છે. ડન. કોઈ ડાઉટ હોય તો કયો. હેલો, ક્લિયર છે? ઓકે. જલ્દી ફટાફટ મને એડજસ્ટ કરીને આપો તો. યાદ રાખજો, કોપી પેસ્ટ કરવાનું છે. નીચે 2 પાવર છે તો એની હાવ આવું જ એડજસ્ટ થવું જોવે. હવે કેમ એડજસ્ટ થાય આઈ ડોન્ટ નો, પણ થવું તો જોવે. કેવી રીતે એડજસ્ટ કરશો એ જોઈ લેજો. જલ્દી મારે આવી અરેન્જમેન્ટ કરવી છે, which is final. જલ્દી વિચારવાનું શરૂ રાખો. યસ ગુરુકુળ, થર્ડ બેન્ચ. થર્ડ તું જ તે ભાઈ, થર્ડ માં તું જ તો આવે. હા, ડન. x square minus 1 plus 2 करना था अंतમાં. x square -2 minus 1 plus 2. એવું હું કામ કરવું છે? x minus 1 x plus 1 થઈ જશે એટલે x plus 1 ઉડી. x square -1 plus 2 એક વાર ઉડી જાય તો અહીંયા કોણ વધશે? x -1 વધે plus 1. હા. અને અહીંયા 2 વધે. આનું ડિફરન્શિએશન આ થાય. હા. પાક્કું? હા. ડન. જો તમે એડજસ્ટમેન્ટ કેવી રીતે કરો છો ને એની ઉપર ડિપેન્ડ કરે. તમે જો x+1 ગોઠવવા ગયા ઉપર
ઘણાએ 2x એડ ને સબટ્રેક્ટ કર્યા છે. કેટલાય કર્યું? હા પડો તો. 2x એડ ને સબટ્રેક્ટ. વાહ ભાઈ વાહ, અડધું રાજકોટ છે. શું વાત છે આમાં તો. પણ એ 2x એડ કર્યા ને સબટ્રેક્ટ કર્યા ને એમાં હેરાન થવું પડશે. સમજજો. x² + 1 + 2x - 2x + 1. હવે એમાં પ્રોબ્લેમ કયા થયા? આ આખાને કહેવાય x + 1 હોલ સ્ક્વેર, અને એ નીચેથી ઉડી ગયો. આપણે ઉડાડવાની વાત થઈ હતી એકની, તમે ઉડાડી નાખ્યા બે, અને બે કેન્સલ કરી નાખશો તો ડિફરન્શિએશન એડજસ્ટ જ નહીં થાય. મતલબ આ તમારે સમજવું પડશે કે તમે બંને કેન્સલ કરો છો તો પ્રોબ્લેમ થશે. ખાસ સમજજો. હલો, ક્લિયર છે? ઓકે. માનો કે તમારે એડજસ્ટમેન્ટ કંઈક અલગ પ્રકારનું કરવું છે. સમજજો. આ જ ક્વેશ્ચનમાં હું એક્સ્ટ્રા ક્વેશ્ચન જનરેટ કરવાની ટ્રાય કરું. લેટ્સ સી. કંઈક આવું કરું છું હું. અહીંયા ન્યુમરેટરમાં છે x² + 1, ડિનોમિનેટરમાં છે x + 1 હોલ સ્ક્વેર અને dx. હવે ઉપર હું x² એડ ને સબટ્રેક્ટ જ કરું છું, પણ પહેલા સબટ્રેક્શન રાખું છું અને લાસ્ટની અંદર શું રાખું છું? એક મિનિટ, +2x. આઈ થિંક બરાબર છે. તો પછી મેં અહીંયા કંઈક ભૂલ કરી. હા, આ +1 નો આવે. ઓકે. અહીંયા આવશે x + 1 હોલ સ્ક્વેર dx. જોઈએ બને છે કે કેમ. ઉપરવાળાને કહેવાય x - 1 હોલ સ્ક્વેર અને કહેવાય 2x. ડિનોમિનેટરમાં x² - 1 હોય તો કામ થઈ જાય એવું લાગે મને. x² - 1 અને અહીંયા છે e⁻x. e⁻x તો લખો. હું તમે તે ક્વોડ્રેટિક અપોન ક્વોડ્રેટિક સોલ્વ કર્યા કરો. e⁻x આવશે. ઓકે. તો પછી અહીંયા મેં ક્વેશ્ચન બદલાઈ નાખ્યો. x² - 1 કરું છું અને અહીંયા આવશે x² - 1. તો શક્યતા છે ખરા, કેમ કે અહીંથી એક ફેક્ટર ઉડી જાય છે. x - 1 x + 1 વધશે અને ડિનોમિનેટરમાં કયું વધશે? નહીં, ઉપર તો માઇનસ જ વધે, નીચે વધશે પ્લસ. x - 1 upon x + 1 નું ડિફરન્શિએશન ઓલું તો એડજસ્ટ નહીં થાય. નહીં થાય. હું તો ટૂંકમાં ટ્રાય એવી કરતો હતો કે +2x - 2x કાંઈક એડજસ્ટ કરીએ જેથી કરીને ડિફરન્શિએશન થાય, પણ એવું નહીં એડજસ્ટ થાય. નહીં થાય. બરાબર. તો એક જ રસ્તો છે, તમારે આ +1 - 1 કરવું પડશે. ઓકે. લાસ્ટની અંદર જે આવા ટાઈપના ક્વેશ્ચન છે ને એ બહુ સારા છે. સમજજો. આવા ટાઈપના જે ક્વેશ્ચન હોય ને, એક તો તમારી પાસે છે તે મોડિફાઈડ યુવી રૂલ. મોડિફાઈડ યુવી રૂલ સિવાય પણ રસ્તો છે આમાં. સમજીએ કેવી રીતે. એક તો મોડિફાઈડ યુવી રૂલ, એક રસ્તો છે e⁻x. અહીંયા ફંક્શન અને ડિફરન્શિએશન એડજસ્ટ કરો. એક તો મારી પાસે ઓલરેડી x² છે, એનું ડિફરન્શિએશન એડ કરો, બેલેન્સ કરવા સબટ્રેક્ટ કરો. હવે આને ફંક્શન તરીકે ટ્રીટ કરો. ડિફરન્શિએશન રેડી છે. હવે આને ફંક્શન તરીકે ટ્રીટ કરો તો એનું ડિફરન્શિએશન એડજસ્ટ કરવું પડશે અને એને બેલેન્સ કરો. પહેલા કન્ફર્મ કરો તો મેં શું કર્યું? 2x એડ કર્યા, 2x સબટ્રેક્ટ કર્યા, 2 એડ કર્યા, 2 સબટ્રેક્ટ કર્યા, એટલે અલ્ટિમેટલી બધું ઉડી જાય. એટલે હતો એમને ક્વેશ્ચન આવી જાય. મેં ટૂંકમાં કાંઈ નવું નથી કર્યું. બરાબર જ છે, ઇક્વલ જ છે. ધીસ બોથ આર ઇક્વલ. હવે એમાં હું મગજ એવો ચલાવું છું કે આ મેં જે અંડરલાઈન કર્યા ને એને હું ફંક્શન તરીકે ટ્રીટ કરું છું.
જેટલા જેટલા યલો અંડરલાઈન છે ને વિચ ઇઝ માય ફંક્શન, અને એનું ડિફરન્શિએશન કરો તો એકવાર, આનું ડિફરન્શિએશન થાય 2x છે બાજુમાં, આનું ડિફરન્શિએશન થાય -2 એ પણ બાજુમાં છે. ધેટ્સ ઇટ. કોઈને વાંધો હોય તો e⁻x ફંક્શન અને ડિફરન્શિએશન, તો મોડિફાઈડ યુવી રૂલ સિવાય પણ ક્વેશ્ચન ગોઠવાઈ જાય એમ છે. ચેક સર કરો. યસ. x² + 2x. x² + 2x કેમ આવશે? માઇનસ જ આવશે ને. અહીંયા પ્લસ આવશે. હા, અહીંયા પ્લસ આવશે. અહીંયા થોડું માઇનસ, અહીંયા તો માઇનસ જ આવે, કેમ કે આ આખા બ્રેકેટને હું ફંક્શન તરીકે ટ્રીટ કરું છું. આ આખું મારું ફંક્શન છે અને એનું ડિફરન્શિએશન બાજુમાં છે. ક્લિયર છે? સંકેત બરાબર? ઓકે, ડન. રક્ષિત? ઓકે, ડન. નડિયાદ સેન્ટર બરાબર? ઓકે. વડોદરા? ઓકે, ડન. ભુજવાળા? વાહ ભાઈ વાહ. મોડાસા ક્યાં ગયા? વાહ વાહ, સરસ સરસ. ઓકે, ફટાફટ મને એક ક્વેશ્ચન આવી રીતના એડજસ્ટ કરીને આપો તો. જલ્દી જલ્દી. થઈ ગયું હર્ષિલ? ઓકે. મોડિફાઈડ યુવી કર્યો કે એડજસ્ટ કર્યું? એડજસ્ટ કર્યું. ઓકે. જલ્દી જલ્દી ફટાફટ ફંક્શન અને એનું ડિફરન્શિએશન એડજસ્ટ કરો. ભુજ સેન્ટર. ઓકે. અમરેલી સેન્ટર. જલ્દી. એસ્પાયર. ઓકે. કોને થઈ ગયું એસ્પાયરમાં? એસ્પાયરમાં પણ એમ જગ્યા કરીને આવ્યો હો. બોલ બોલ, શું નામ છે? ધ્રુવિશ? ઉર્વિશ? ઉર્વિશ. ઉર્વિશભાઈ બોલો. ફાઇનલ આન્સર બોલો, પછી આપણે એક્સપ્લેનેશન પૂછીએ. માઇનસ
3 આવશે 6 આવશે? થ્રી આવશે. તારે શું આવ્યો એમ જો ને. હવે તું કામ એડજસ્ટ કરે છો? તારે જે જવાબ આવ્યો એ બોલ. હવે તું કરેક્શન કેમ કરે શરૂ બોલે? હર્ષિલ કન્ફર્મ કરી તો આન્સર. નહીં આવ્યો હોય plus 4x plus 6x લે પ્લસ 4x -1. ઓકે, હવે બોર્ડ ઉપર ધ્યાન. બાકીના હું સમજાવું. x ક્યુબ તો ત્યાં એનું ડિફરન્શિએશન લખો +3x². હવે બેલેન્સ કરો. 3x² ઓરિજિનલ ક્વેશ્ચનમાં આપ્યું જ નથી. તમે એક્સ્ટ્રા એડ કર્યું તો એટલું ને એટલું સબટ્રેક્ટ કરવું પડશે. હવે એનું ડિફરન્શિએશન કરો. 3x² નું ડિફરન્શિએશન થાય -6x. તમારી પાસે ઓલરેડી -2x તો હતું જ તે. મતલબ તમે એક્સ્ટ્રા -4x કર્યું તો એડ તો +4x જ કરવું પડશે. +6x ન કરવું પડે કેમ કે ઓલરેડી -2 તો હતા જ તે. એડ તો +4 જ કરવું પડશે. હવે +4 કરો તો -4 એ કરવા પડશે, પણ +3 છે એટલે -1 જ કરવા પડે. હવે ઓલ્ટરનેટ તમારા ફંક્શન હોય. આ ફંક્શન તો આ એનું ડિફરન્શિએશન હોય. આ ફંક્શન આ એનું ડિફરન્શિએશન. આ ફંક્શન આ એનું ડિફરન્શિએશન. આ ફંક્શન સાહેબ એનું ડિફરન્શિએશન તો નથી છે પણ એ સમજી જાય. -1 ને બહુ વાંધો ન આવે, એ સમજી જાય. સાહેબ સમજી કેમ જાય? છે ભાઈ, હવે સમજ ને તું. અહીંયા મેં એક વખત +0 કર્યું તો કે સાહેબ -1 નું ડિફરન્શિએશન -0 થાય. પછી મેં કહી દીધું હા ભાઈ -0. બસ નહીં, કોણ ઇને લપ કરે? -0 -0 ડન. ફટાફટ ફાઇનલ આન્સર આવી ગયો. e⁻x ફંક્શન x³ -3x² +4x -1 c. ઉર્વિશભાઈ કેમ છું? રેડી? તો ઉતાવળ ન કરાય ને. હા એમ. મન લાગે એને આ કઈ જોયું જ નહીં હોય. આમને બેલેન્સ કરવા મીણ્યો છે. આ પાડ સરસ. ક્વેશ્ચન જોજો એકવાર, બેલેન્સ તો કરો. તમે અહીંયા જે લખો છો આ ઓલ્ટરનેટ કટ 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 કર્યા કરો ખાલી x³ વધશે. ઓરિજિનલ ક્વેશ્ચન માં x³ થોડો આપ્યો છે. આ આખાને તમે બેલેન્સ કરશો ને આ યલો વાળાને તો ઉપર વાળો વ્હાઈટ જ મળશે. એકવાર કન્ફર્મ કરી લ્યો, જોઈ લ્યો. અને મળવો જ જોવે પાછો, તો જ એકચ્યુઅલ તમારું બેલેન્સિંગ કહેવાય. કેમ કે વચ્ચે તમે લખવા જાવ છો ઇક્વલ ટુ, અચ્છા ઇક્વલ તો થતા નથી. ડન. ઓકે, નેક્સ્ટ. હવે જે આપણે ફોર્મ લખવા જવું છે, જે મેં ઓલા 1-2 ક્વેશ્ચન વચ્ચે બાકી રાખ્યા હતા, એની માટે મારે ડિસ્કશન કરવું છે. અને એનું ફોર્મ છે કંઈક આવું. બોર્ડ પર ધ્યાન આપજો. ઇન્ટિગ્રેશન e⁻g(x) બ્રેકેટમાં g'(x) f(x) પ્લસ f'(x) dx ને શું કહેવાય? એને કહેવાય e⁻g(x) f(x) પ્લસ c. કેવી રીતે? લેટ્સ સી. આ કેવી રીતેના એક જ જવાબ હોય. અને યુવી વાપરી નાખો. સમજીએ.
તમે કયો એમાં હું યુવી વાપરું, કેમ કે હવે મારી પાસે 2 ટર્મ્સ છે, ફર્સ્ટ અને સેકન્ડ. તમે જે કહેશો એમાં હું યુવી વાપરીશ. second term. રીઝન e raised to g of x નું વિકલન કરશે તો e raised to g of x into g of dash x આવશે અને f dash x નું સંકલન f of x થાય. બરાબર છે. એ ફાસ્ટ પ્રમાણે કાઢી દે. સમજો કે જો હું આમાં યુવી વાપરું તો સેકન્ડ કટ થાય છે. લે સંકેત બરાબર તો છે. તો ફર્સ્ટમાં યુવી વાપરવાથી કઈ વાંધો નહીં આવે હો. જો તો તે સેકન્ડ નું એક્સપ્લેનેશન આપ્યું, ઈ જ એક્સપ્લેનેશન હું તને 1 નું આપું. જો આને યુ કહી દે, આને વી કહી દે, આનું ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ જી ઓફ એક્સ જ થાય, આનું ડિફરન્શિએશન યાર કટ જ થાય. મતલબ એવું કાંઈ નથી કે સેકન્ડમાં યુવી વાપરો, ફર્સ્ટમાં યુવી વાપરો, મન ફાવે એમાં યુવી વાપરો, તમારું કામ થઈ જ જાહે. ઓકે ડન. તો આમાં તમે યુવી વાપરો, યુ એઝ ઇટ ઇઝ. વી નું ઇન્ટિગ્રેશન જી ઓફ એક્સ ને સપોઝ કરો, બાજુમાં ડિફરન્શિએશન રેડી છે એટલે ઈ રેસ ટુ ટી થાય, ઈ રેસ ટુ ટી નું ઇન્ટિગ્રેશન થાય ઈ રેસ ટુ ટી, એટલે એનો જવાબ આવશે ઈ રેસ ટુ જી ઓફ એક્સ. માઇનસ ઇન્ટિગ્રેશન અને પ્લસ ઇન્ટિગ્રેશન આ બંને ઉડી જ જાહે. એકવાર કન્ફર્મ કરી લો. સો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. આવા બધા જે ઇન્ટિગ્રેશનના હું સ્પેશિયલ ફોર્મ લખાવું છું કે આવું હોય આવું હોય આવું હોય, આ યાદ રહે તો ઠીક છે, અધરવાઇઝ એકવાર યુવી વાપરવાનો છે, એની જાતે કેન્સલ થઈ જશે. હવે પ્રોબ્લેમ ઈ થાય છે ક્વેશ્ચન બધો ભેગો કરીને આપ્યો હશે ત્યારે ખબર જ નહીં પડે કેમ થાય. પહેલા તો એકવાર ક્વેશ્ચન સમજો કેવી રીતે પૂછી શકે. સમજો અહીંયા મન ફાવે એ ફંક્શન હશે, એનું ડિફરન્શિએશન અહીંયા હશે, એનું ડિફરન્શિએશન એની પાસે પાછો કંઈક બીજો ફંક્શન હશે અને એની હારે પાછો એ ડિફરન્શિએશન હશે. એટલે ક્વેશ્ચન જોઈને તમને કાંઈ નહીં ખબર પડે. શું કરે છે ઓલો મોડાસા વાળો ભાઈ? અહીંયા ધ્યાન આપો ને. ઓકે ખ્યાલ આવ્યો? એટલે તમારે ફંક્શન ખાસ ઓબ્ઝર્વ કરવાનું. ઈ રેસ ટુ જે ફંક્શન હોય એનું ડિફરન્શિએશન મલ્ટીપ્લાયમાં એની સાથે એફ મલ્ટીપ્લાયમાં હશે, અહીંયા પાછું એનું ડિફરન્શિએશન હશે, તો ફાઇનલ આન્સર આવો બનશે. ફટાફટ આ એક રૂલ લખો. જલ્દી જલ્દી. ઓકે નેક્સ્ટ. હવે એકાદો ક્વેશ્ચન એપ્લિકેશનનો સમજીએ એટલે થોડોક તમને આઈડિયા આવે. જો સમજો ઈ રેસ ટુ મારે સમજવું છે 10x, ઈ રેસ ટુ 10x. હવે સીધી વસ્તુ છે, 10 નું ડિફરન્શિએશન શું થાય? sec square x, sec square x into cos x. મેં અહીંયા શું કર્યું? into cos x કર્યું અને માઇનસ અહીંયા કરી નાખ્યું 10x. 10x નું કામ કર્યું? 10x નું આવે ને આવશે sin x. હવે આ આખી પેટર્ન તમારે સમજવી પડશે મેં કેવી રીતે એડજસ્ટ કર્યું. ઈ રેસ ટુ 10x. પહેલા તો ક્વેશ્ચન જોઈને તમને એકેય એંગલ થી ખબર નહીં પડે કે આમાં g of x ને f of x આવે છે. હવે થોડુંક બેલેન્સ કરવું પડશે, શીખવું પડશે. 10 નું ડિફરન્શિએશન sec square x, એની હારે હવે ફંક્શન મલ્ટીપ્લાય કરો f cos. ઈ કેમ ખબર પડશે cos મલ્ટીપ્લાય કરો? કેમ કે ઈ આ સાઇન નક્કી કરશે.
માઇનસ સાઇન છે ને એટલે. હવે નક્કી કરો, જો આખું 100% તમારું કામ થઈ ગયું. e રેસ ટુ g ઓફ x, g ડેશ, f ઓફ x અને આ f ડેશ. ફાઇનલ આન્સર આવશે e રેસ ટુ 10x ઇન્ટુ f ઓફ x cos x પ્લસ c. ઘણી વખત આવું બનશે. g ડેશ અને f ઓફ x માં સિમ્પ્લિફિકેશન થઈ જાહે. આ સિમ્પ્લિફિકેશન થઈ ગયું એટલે sec x જ બન્યો. એટલે તમને ઈ નહીં જ સમજાય કે કોણ કયું ફંક્શન છે, કયું ડિફરન્શિએશન છે, શું છે, કાંઈ નહીં ખબર પડે. તમારે જાતે થોડુંક ઇન્ટરપ્રિટ કરવું પડશે. અને એ ઇન્ટરપ્રિટેશન, આ માઇનસ સાઇન છે, માઇનસ સાઇન ક્યારે આવે? અહીંયા કોસ હોય તો. અને કોસ હોય ને અહીંયા sec સ્ક્વેર છે તો sec સ્ક્વેર ઇન્ટુ કોસ એટલે sec બને. આવું ને આવું હજી એક ક્વેશ્ચન હું સમજાવું, સમજજો. આ થઈ ગયો ડન. ધેન આફ્ટર હવે હું કઈ ક્વેશ્ચન આવો કરું. e રેસ ટુ રૂટ એક્સ લઈ લો. હવે તમને ખ્યાલ આવવો જોવે કે e રેસ ટુ રૂટ એક્સ નું ડિફરન્શિએશન થાય 1/2 રૂટ એક્સ. 1/2 રૂટ એક્સ. 1/2 રૂટ એક્સ. સમજો હું લખું છું. રફમાં સમજાવી દઉં તમને કે 1/2 રૂટ એક્સ જ આવશે. 1/2 રૂટ એક્સ. હવે ઉપર હું છે ને મલ્ટીપ્લાય કરું છું એક્સ સ્ક્વેર અને અહીંયા ડિફરન્શિએશન એડ કરી દઉં. લખવા કંઈક આવું જ આવું છું, પણ આવું હું લખીશ નહીં. આનું સિમ્પ્લિફિકેશન કરીને ત્યાં લખીશ. સિમ્પ્લિફિકેશન કરીને હું લખીશ આવું. હવે જ્યારે હું તમને આખો ક્વેશ્ચન આપું, એક પણ એંગલથી તમને ડિફરન્શિએશન ને ફંક્શન ને નહીં દેખાય. હજી થોડુંક થોડુંક કઈ દેખાય કે અહીંયા 2x છે એટલે આમ થાય. હજી ઈ દેખાતું બંધ કરી દઉં. સાંભળજો. એટલે મારો અલ્ટિમેટલી ક્વેશ્ચન હવે જે હું લખું છું ની બનશે. અને હજી તમને થોડોક આઈડિયા આવી જાય આમાંથી તો હજી હું એને મોડિફાઈ કરું. અને ઈ મોડિફાઈ કરીને હવે હું કંઈક આવું લખી નાખું. અને આ વ્હાઈટ વાળો ક્વેશ્ચન એક પણ એંગલ થી તમને નહીં લાગે કે ફંક્શન છે ને જી ડેશ છે ને એફ ડેશ છે ને. તમે જોઈ લો એનું સ્વરૂપ. બીક લાગે એવું જ છે ખાલી. કેમ કે તમે જોવો ને એક્સ રૂટ એક્સ ઈ રેસ ટુ રૂટ એક્સ ડિવાઇડેડ બાય 2 રૂટ એક્સ પ્લસ 4. ખાલી ને ખાલી તમને એટલી ખબર પડશે કે સાહેબે કીધું તું રૂટ એક્સ બરાબર ટી લેવાય. વાત તો સાચી. આ જ ક્વેશ્ચન ને રૂટ એક્સ બરાબર ટી લઈ લ્યો, લગભગ કંઈક બીજું ફોર્મ આવશે ને કામે થઈ જાય. લેટ્સ સી, જોઈ લઈએ. ક્વેશ્ચન મારી પાસે આવો છે x e રેસ ટુ રૂટ એક્સ બાય 2 ઇન બ્રેકેટ રૂટ એક્સ પ્લસ 4. રૂટ એક્સ ને હું ટી લઈ લઉં. પાછું યાદ રાખવાનું ડિફરન્શિએશન અવેલેબલ નથી એટલે x બરાબર ટી સ્ક્વેર. આને કહેવાય dx બરાબર 2t dt. ઇન્ટિગ્રેશનમાં t ને શું કહેવાય? સોરી, x ને શું કહેવાય? ટી સ્ક્વેર કહેવાય. ટી સ્ક્વેર e રેસ ટુ t બાય 2 ઇન્ટુ રૂટ એક્સ ને કહેવાય t પ્લસ 4. આને કહેવાય 2t dt. અંદર વેલ્યુ મલ્ટીપ્લાય કરો બધી. 1/2 ઇન્ટિગ્રેશન e રેસ ટુ t ઇન બ્રેકેટ ટી સ્ક્વેર મલ્ટીપ્લાય કરો ને અહીંયાથી t આવશે એટલે અંદર જાશે કેટલા?
1 મિનિટ, આ 2 ને આ 2 ઉડાડી દો ને. હા, ઉડી ગયા. ડન. આ ગયા. આ t અહીંયા જશે, આ t સ્ક્વેર અહીંયા જશે, એટલે t⁴ પ્લસ 4t ક્યુબ dt. તમારે બીજું સમજવું છે શું કામ? હલો, e⁻t ફંક્શન એનું ડિફરન્શિએશન. લે સાહેબ, આ તો તમે કંઈક નવું લાવ્યા. ઇન્ટિગ્રેશનમાં કયું ફોર્મ ક્યારે ફરી જાય કઈ નક્કી નથી. આપણે હકીકતમાં ક્વેશ્ચન આવો બનાવવા જતા હતા. મેં શું કીધું એ તમને સમજાણું ને? આ g of x નું ડિફરન્શિએશન, એની બાજુમાં f of x અને એનું ડિફરન્શિએશન. એકચ્યુઅલમાં મેં આવી ગોઠવી નહીં આપ્યું તમને, કે મને એવું જ લાગતું હતું કે તમે આમ કરશો એટલે મેં આવું અઘરું ફોર્મ આપ્યું. અહીંથી તમે મગજ વાપરો સાહેબ, તમે અઘરું નહીં, તમે અમુકનું હેલું ફોર્મ કરી નાખ્યું. ઇટ ઇઝ ઇઝી ફોર્મ. ઇઝી ફોર્મ એટલે કેમ કે મગજ ઠેકાણે હોય ને તો. ઓલવેઝ √x બરાબર t. √x બરાબર t પ્રોસેસ કરી, વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી, નાવ ઇટ ઇઝ ઇઝી ફોર્મ. એકચ્યુઅલમાં મારું ઇન્ટરપ્રિટેશન એવું હતું કે તમે આ ક્વેશ્ચનને આમાં લઈ જાઓ, આને આમાં લઈ જાઓ અને આને ઓલા g of x સાથે કમ્પેર કરશો ને ત્યારે જવાબ આવશો. મારે તમારી પાસે આવું વિચારવું હતું. તમે હોશિયાર કે નહીં પાછા થોડાક? સાહેબ એમ તમે કહો એમ થોડા અમે વિચારીએ કે આમ જઈએ. અમે ન જ જઈએ એમ સાહેબ. અમને સૌથી પહેલા અલગ દેખાણું √x, અને તમે એવું લખાયું હતું કે √x દેખાય એટલે t સપોઝ કરવાનું. ડન. √x બરાબર t સપોઝ કરો. ઇટ ઇઝ ઇઝી ફોર્મ. એટલે ક્વેશ્ચન નો એકચ્યુઅલ મારે ટ્રેક તમારી પાસે આવો સમજાવો તો આને તમે આમાં લઈ જાઓ, આને આમાં લઈ જાઓ અને પછી એવું મગજ વાપરો કે આ ફંક્શન છે, અહીંયા એનું ડિફરન્શિએશન, બાજુમાં ફંક્શન અને પાછું અહીંયા ડિફરન્શિએશન, એટલે f of x g of x માં જાઓ. પણ તમે કર્યું ટોટલી ઊંધું. તમે શું કર્યું? લાઈક ધીસ. જે ખોટું નથી. કેમ કે એક્ઝામમાં તમને કયો થોટ આવશે યુ ડોન્ટ નો. એટલે ઘણી વખત પેપર સેટર બહુ અઘરું ક્વેશ્ચન કાઢવા જાય ને તો હકીકતમાં એટ ધી એન્ડ પેપર હેલો થઈ જાય. કેમ કે એ એવું વિચારે છોકરાને આટલું બધું મારે વિચારવું છે, પણ એને એવું ન કર્યું હોય ને કે આ મેથ્સ છે. મેથ્સમાં જેમ 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 ટફ કરતા જાવ ને છેલ્લે એ રસ્તો ક્યાંય હેલામાં જ બીજા જ નીકળતો હોય. લાઈક ધીસ. ક્લિયર છે? ઓકે. પછી હવે આપણે ઓલો જો ક્વેશ્ચન એક બાકી રાખ્યો ને, 2 ક્વેશ્ચન બાકી રાખ્યા, એમાં પાછા એન્ટર થઈએ. યસ, e⁻10x ને આવું બધું છે. આઈ ડોન્ટ થિંક સો મારે તમને આમાં કઈ કહેવાનું હોય. હવે શું કેવું? તો એ ખોટું મને એક સમજાઈ દો ને એટલે મને એવું લાગે કે મેં સારું સમજાવ્યું. યુગની પાછળ વાળો ભાઈ. હા, હરકું સમજાઈ દે ને. ઓકે. ફાઇનલ આન્સર આપ્યો તે. ઓકે, સમજાવી દે મને એટલે મને એવું લાગે નહીં કે તે ગોખી નાખ્યું. એ હું નથી કહેતો ઓલો યુગ બેઠો એવું વિચારે છે કે આને ગોખ્યું છે એમ. એટલે એ યુગને એવું ન લાગવું જોઈએ ગોખ્યું, એને સમજાવી દે. હાલ જલ્દી. ઓકે. ઓકે. હા, આને શું કહેવાય? ઓકે. અને આને? ઓકે.
કહી દે તો ઓલા યુગને આખું ફોર્મ્યુલા આવડે છે તને એમ શું થાય e રેઝ ટુ g ઓફ x પ્લસ dx ઇક્વલ્સ ટુ પ્લસ c કેમ યુગ પણ આવડે હોય ને એમ કે એમ ગોખેલું નથી લે હું નામ ચડાવે તું તે એવું વિચારતો હોય છે એને ગોખેલું છે એવું ન હોય સમજેલું છે એને હા એમ તો પછી હાલ્યું કહી દે તું તે તને તે એવું ન થાય ને કે ગોખ્યું છે એમ કેમ કે અમને બધાને એવું જ લાગે કા રક્ષિત બરાબર કે નહીં જો ઓલો અમદાવાદ થી બેઠો બેઠો હા પાડે કહી દે હાલ આપણે તેને જવાબ આપી દઈએ નથી સંભળાતું હા હા બોલો બોલો હાલ ઈ રેસ ટુ ઓકે એટલે તું કેમ લખવા શું લખું 1 માઇનસ ઓકે અપોન તું થોડુંક થોડુંક પ્રૂવ કેમ કરે છો કે ગોખ્યું એમ ઠીક ઓકે હા તો વાંધો નહીં હાલો માઇનસ -2x dx કોણ શું છે સમજાવો હમણાં ફટાફટ આ g of x છે હા 1/1 minus x સ્ક્વેર રૂટ માં એનું ડિફરન્શિએશન ઓકે પછી આ f of x છે એનું આ ડિફરન્શિએશન ડન હાલો હાલો ભાઈ નક્કી થઈ ગયું યુગલો ગોખતો નથી એ સમજે જ છે બસ તારા વખાણ થઈ ગયા થોડાક હવે કે ને ખોટું ખોટું વખાણ કર્યા એમ નહીં લે પોતાનું આવ્યું તો કે ના ના સાહેબ આપણે બધું ઓકે સરસ હાલો પાક્કું ને રેડી તો આવા કોઈ પણ ટાઈપના ક્વેશ્ચન હોય લગભગ વાંધો આવવો જોઈએ નહીં આઈડિયા ન હોવી અલગ વાત છે હા એમ આવું બધું ડિસ્કશન આપણે કર્યું આ ક્વેશ્ચન જોઈ લો એકવાર ડન પછી ઇન્ટિગ્રેશન ઓફ સમ મોર ટાઈપ ઈ ડિસ્કશન ઓલરેડી થઈ ગયું છે આપણે એટલે ઈ જવા દઉં હું ફટાફટ લિનિયર અપોન આ ટાઈપના ક્વેશ્ચન થોડીક વારમાં ડિસ્કસ કરીએ આપણે એની પહેલા મારે જે ડિસ્કશનમાં લેવો છે એ ક્વેશ્ચન છે કંઈક યસ કયા સૂત્રની સાબિતી જ્યોતિષતાર સાબિતીની લે આ સાહેબ હું તમે તે જોતાની જ હોય ને હું તમે તે આમ થોડું હોય આપી દઈએ હાલ તો તમારે ક્યાં આપણે એવું રાખ્યો હાલો રેડી તો કે એમ કરશું શું કરશું લે સાહેબ ઈ પાછું અમારી ઉપર * 1 સમજીએ કેમનું કરશું આ એઝ ઇટ ઇઝ આનું x માઇનસ ઇન્ટિગ્રેશન આનું ડિફરન્શિએશન કરો 1/2 સ્ક્વેર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અહીંયા આવશે 2x ઇન્ટુ x dx
ખોટું ખોટું આ પડો. ઓકે, આ 2 ગયા. x square root of x square plus a square minus આ x square ડિનોમિનેટરમાં x square plus a square. ઓલી જગ્યા રાખીશ, કોઈક મને કહી દે ત્યાં હું લખું. હર્ષિલ શું કરવાનું? Plus a square minus a square. પૂછે છો કે છો? પૂછતો હોય એવું લાગે. પ્લસ a સ્ક્વેર કરું, પ્લસ પ્લસ કરું, માઇનસ કરું. આમ કોન્ફિડન્સ રાખો. ઈ જ હોય, બીજું શું હોય આમાં? ડન. સમજાવો તો શું કરીશ હવે? ઇન્ડિવિજ્યુઅલ આપશો. જેવું ઇન્ડિવિજ્યુઅલ આપશો એટલે અડધો પાવર નીચેથી વયો ગયો, ઉપર અડધો પાવર આવી જશે. અને ઉપર અડધો પાવર આવી ગયો એને કહેવાય આઈ. સો માઇનસ આઈ. પાછું માઇનસ માઇનસ પ્લસ a સ્ક્વેર dx by સ્ક્વેર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. આ માઇનસ આઈ આ બાજુ જાય એટલે થઈ જાય 2i. 2i equals to આ આખું, અને પછી 2 ને નીચે જવા દો એટલે 2. Now it is your form. ચેક કરો એકવાર. x by 2 ક્વેશ્ચન as it is. લાસ્ટમાં આવી ગયો a સ્ક્વેર, અને હું એવું જ શબ્દ બોલતો હતો 1 upon ક્વેશ્ચન નું ઇન્ટિગ્રેશન. સો વિથ ધ હેલ્પ ઓફ યુવી આરામથી પ્રૂવ થશે. હવે પ્રૂવ થઈ ગયું. યાદ તો મૂળે ઓલું જ રાખવાનું હતું ને, x by 2 ક્વેશ્ચન as it is પ્લસ કોન્સ્ટન્ટ by 2 1 upon ક્વેશ્ચન નું ઇન્ટિગ્રેશન. યાદ તો આમ તો ઈ જ રાખવાનું હતું. આ તો ઠીક છે, એકવાર પ્રૂફ આપી દીધું. દર વખતે કઈ આપણે પ્રૂફમાં થોડા જાશું. સમજાણું ને? એટલા માટે લિનિયર 1 upon ક્વોડ્રેટિક અને સ્ક્વેર રૂટ ઓફ ક્વોડ્રેટિક એ બધું સાથે હતું, તો મેં એક સાથે આપી દીધું. પછી મેં એવું કીધું હતું કે આપણે એનું પ્રૂફ નેક્સ્ટમાં જોઈ લઈશું. યુવી ચાલી ગયો તો હવે એનું પ્રૂફ ચાલી ગયું. ડન. કોઈ ડાઉટ હોય તો પૂછો. એકનું જ આપ્યું છો યુગ, બાકીના બેનું એ તો કરવાનું હાથે. વાહ વાહ વાહ. ડન. નેક્સ્ટ વન. મારી પાસે કઈ યસ યસ. આગળના દાખલામાં x બરાબર 8 tan થીટા લઈ તો થઈ શકે? આગળનો દાખલો કયો? હું હતો? ફોર્મ્યુલા તમે પ્રૂવ કર્યો હોય. સાબિત કરાવી. એક મિનિટ. આમાં હા. લઈએ જ કે હું કામ ન લઈએ કે? આરામથી લઈએ કે. ચાલે. વાત તો સાચી છે એની. પણ એ લઈને કરવું તો તારે યુવી જ પડશે હો. એમનેમ તો નહીં જ થાય. યુવી વગર તો નહીં જ થાય. યુવી તો કરવું જ પડશે. બીજું કોઈ કઈ ડાઉટ? ડન. નેક્સ્ટ. યસ, આ ક્વેશ્ચનમાં મારે સમજવું છે. હવે જે ટાઈપના અમુક ક્વેશ્ચન આવશે ને, પ્યોરલી મિસેલેનિયસ ટાઈપ ક્વેશ્ચન. વિચારવાનું કેમ કરવું છે. આઈડિયા આવે તો કામ થાય, અધરવાઇઝ પૂરું. વિચારો જલ્દી. એટલે એક્ઝામમાં એ વિચારો કે મારી સામે એક્ઝામમાં આવા ટાઈપના ક્વેશ્ચન આવશે તો હું સૌથી પહેલા શું વિચારીશ? ઓલો ઈડર વાળા ભાઈને હાથમાં કેલ્સી લઈ લેતો ઈ. હા એમ. ક્યારનો કેલ્શિયમ ગણતરી કરે, કોને ખબર કયું બજેટ બહાર પાડવાનું હોય એને. હે હું ગણતો હતો એલા તું? ઇન્ટિગ્રેશન માં કેલ્સી આવે નહીં ક્યાંય. કેમેસ્ટ્રી કરવા માંડ્યો તો થર્મોડાયનેમિક્સ ગણતો હોય કદાચ, ટેમ્પરેચર ને પ્રેશર ને એવું બધું આવે એમાં.
હાલો હાલો જલ્દી જલ્દી મગજ વાપરો આમાં. Sir, you યુવી રૂલ આનો થાય different function. ડિફરન્ટ ફંક્શન નથી. એક sign અલગ કરીને પછી બાકીના 1 minus cos square ફેરવવી. એંગલ તો જો એક એંગલ 101 છે ને એક એંગલ બિચારો x છે. ક્યાંથી હાંધા મેળ કરીશ? જો એક્ઝામમાં આવું જ થાય. તમને જે કરાવ્યું છે ને એમાંથી જ ક્વેશ્ચન છે. હવે ક્વેશ્ચન ઓબ્ઝર્વ કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું કે પ્રોડક્ટલેસ પાવરલેસ શક્યતા જ નથી થાય એમ. અહીંયા બધાનું ધ્યાન અહીંયા હવે મૂકી દો. આમ કરશો એટલે જવાબ આવશે પણ પ્રશ્ન એ છે કે આમ હું કામ કરવું છું ઈ કેમ ખબર પડે? ઈ લોજિક સમજાવવું હું. રક્ષિત અહીંયા યસ આપણે sin 101x છે હા કરીએ કે sin 99x plus 2x પછી આ tan alpha plus beta સૂત્ર વાળું કરીને જોઈ લે નહીં થાય. ઓકે હવે 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 અહીંયા ધ્યાન રાખો. હું કામ સ્ટાર્ટ એમ જ થવું જોવે એના રીઝનમાં જઈએ. તારી વાત સાચી કે 99 plus 2 કરીને એકવાર જોઈ લે, થોડોક હેરાન થાય એટલે ખબર પડી જાય કે આવું ન કરાય. એનું રીઝન છે કે 99 and 2x ને પાછું કઈ કનેક્શન નથી. હવે ક્વેશ્ચનમાં અહીંયા ધ્યાન પાછું યુગ અહીંયા ધ્યાન. ક્વેશ્ચનની અંદર સૌથી પહેલા ડેન્જર વસ્તુ શું હતી? કેમ તો એક તો ક્વેશ્ચનમાં કઈ ખબર નથી ડેન્જર છે. એટલે યાદ કરો કે તમે ડેન્જરમાં હોવ તો સંકલનમાં ઇન્ટિગ્રેશનમાં કોણ હેલ્પ કરે? બે જ વસ્તુ હેલ્પ કરે. એક બાજુવાળો અને એક આપણે. આ નહીં, મેથડની વાત છે. ઓકે, પ્રોડક્ટલેસ પાવરલેસ 1 ક્વોડ્રેટિક એ કઈ નહીં હાલે કેમ કે પોસિબલ જ નથી થતું. સબસ્ટિટ્યુશન અને યુવી આ બે જ રસ્તા છે મારી પાસે. કોને સપોઝ કરું કામ થાય? સાહેબ મન ફાવે એને સપોઝ કરી લો, એક એંગલ થી ભેગું નહીં થાય કેમ કે 101 છે 99 છે. સબસ્ટિટ્યુશન ભેગું જ નહીં થાય. સાહેબ તમને કેમ ખબર? જોઈ લે ને પડતું. 101 ને સપોઝ કરીશ તો અહીંયા મેળવ્યો જશે કેમ કે અહીંયા એંગલ બદલાઈ જશે. 101 x t તો અહીંયા થઈ જશે t/101 એટલે એ એંગલ ખરાબ થઈ ગયો. અને x ને સપોઝ તો કરાય નહીં કેમ કે x ને સપોઝ કરો તો x ની જગ્યાએ t આવે, બીજું શું આવે? એનો જ ક્વેશ્ચન રહે. સાઇન ને સપોઝ કરશો તો એનું ડિફરન્શિએશન અવેલેબલ નથી. અવેલેબલ નથી તો સાહેબ આપણે x ને સબ્જેક્ટ બનાવીએ. x ને સબ્જેક્ટ બનાવીશ તો સાઇન ઇનવર્સ થાય. સાઇન ઇનવર્સ આનથી ખરાબ છે કેમ કે એમાં ડિનોમિનેટર આવે 1/√1 - x². એ તો બહુ ખરાબ. એટલે સબસ્ટિટ્યુશન તો પોસિબલ જ નથી. એટલે ઈ રિજેક્ટ. ઈ રિજેક્ટ એટલે વજો ઘટ્યો યુવી. જે હર્ષિલે સૌથી પહેલા કેન્સલ કરી નાખ્યું કે યુવી જ નો આવે. ના ઈ જ આવશે. હવે કેમ આવશે ઈ પ્રશ્ન છે. આવશે ઈ પાક્કું કેમ કે ડેન્જરમાં બે જ ઓપ્શન છે, કા સબસ્ટિટ્યુશન કા યુવી. કેમ કરવાનું વિચારીએ, સમજીએ. અહીંયા એંગલ x છે, અહીંયા એંગલ 101 છે. એક કનેક્શન છે સાહેબ. કયું? આને 100x + x લખાય.
તે સાહેબ એને કઈ કનેક્શન થોડું કહેવાય? નહીં, એને કનેક્શન કહેવાય. સાહેબ નથી સમજાતું. વેઇટ કર થોડોક. એક્સ માં એટલા માટે શિફ્ટ કરું છું કેમ કે આનું એક્સપાન્શન કરશો તો એટલીસ્ટ અહીંયા એક્સ છે ને અહીંયા એક્સ છે તો કાંઈક તો હાંધા મેળ થાહે. ઓલા યુગલા તે 99 કર્યું 2x કર્યું એમાં તો એકે મેળ નહોતો. આમાં કાંઈક તો મેળ થયો. શું કર્યું તું? તે ઈ જ કર્યું તું. ઠીક તો ક્રેડિટ લઈ જાવી છે એમ ને? લઈ જા તાર તો હું હાલ કરે એક્સપાન્શન. ઇન્ટુ પ્લસ એમ થોડું હાલે. sin 100x sin raised to 100x ઇન્ટુ cos 100x dx. કેમ લાગે? એકાદામ યુવી ઠપકારીએ અને ઉડવું તો જોવે. કેમ કે ઘણા ટાઈમ થી આપણે ઉડાડતા આવીએ છીએ. એકાદામ યુવી વાપરીએ એટલે ઉડી જાય. ઈચ્છા તો છે શેમાં ખબર? સાંભળજો. જો સાહેબ મન ફાવે એમાં કરો ને, શું ફેર પડે? કેમ કે આમાં યુવી વાપરશો તો આ ઉડશે, આમાં યુવી વાપરશો તો આ ઉડશે. નહીં યુગલા, બેયમાં ઉડે તું સમજ. કેમ કે આનામાં 99 પાવર, એનું ડિફરન્શિએશન રેડી છે એટલે આને વી લઈ લે ને તો 100 થઈ જાય, ત્યાં ઉડી જાય. અને નીચેનામાં આને યુ લઈ લે, એક પાવર આગળ આવે તો આ થઈ જાય. ટૂંકમાં મન ફાવે એમાં યુવી વાપરો, ઉડવાનું છે, ફાઇનલ છે. અને જવાબ એક જ આવવાનો છે, ઈ ફાઇનલ છે. પાછો અલગ અલગ નહીં આવે. યુવી લગાડીને ફાઇનલ આન્સર આપો મને, હાલો જલ્દી. કા ઉપર નામ યુવી વાપરો કા નીચે નામ યુવી વાપરો, તમને મજા આવે એમાં યુવી વાપરો. જલ્દી સર યસ. sin raised to 100x into sin 100x by 100. શેમાં? આમાં Answer. ઠીક, ફાઇનલ આન્સર બોલો છો? હા બોલ. Sin raised to 100x sin raised to 100x into sin 100x plus c by 100. હજી બાય 100 આવશે? આમ થોડું હોય સાહેબ. આવે છે તો લખવા પડશે. ઓકે, કન્ફર્મ કરો આન્સર ને હવે. જલ્દી ફાસ્ટ. પેલા ઉડે છે ઈ જોજો. હર્ષ ઉડ્યા ને કે લખ્યા જ નથી મારી જેમ ઇન્ટિગ્રેશન કરીને કે આ બે ઉડી જાય? એમ નથી કર્યું ને? હરખા ઉડાડ્યા? પાક્કું? ઓકે. મોડાસા ઓકે. હર્ષિલ કન્ફર્મ કર જલ્દી. હેત બરાબર છે? ઓકે યસ. લખો છો? 100x by 100 into sin 100x. બે વાર નહીં આવે તો આમ બે વાર આવશે. મને નથી ખબર, મેં ક્યાં કર્યું? તું મને આમ નામ કહેશો? મને ક્યાં ખબર? મેં કાંઈ નથી કર્યું. બે વાર કામ આવશે. કઈ ટર્મ આવડી? આ ટર્મ બે વાર આવશે. બે વાર તો કેવી રીતે આવે? ઇન્ટિગ્રેશન હું એક વાર કરું છું, એક વાર તો ઉડી જાય છે. બેયમાં યુવી નથી વાપરવાનો. તું બેયમાં યુવી વાપરે છો? હા પડતો મારો ઈ અઘરો છે. કુવામાંથી અવેડામાં નાખે ને અવેડામાં કુવામાં નાખે, પછી કે બેમાંથી એકે ખાલી નથી થતું. મેં ઓપ્શન આપ્યા કે આઈધર યુ અપ્લાય યુવી ઇન ફર્સ્ટ વન ઓર સેકન્ડ વન. બેયમાં અપ્લાય કરવા જાઓ તો ઉડશે નહીં પાછું. ઉડી ગયું ને? હા એમ તો વાંધો નહીં. કેમ લાગે? આવું આમ પૂછાઈ ગયું હોય મેળ આવી જાય કે નહીં? હર્ષિલ સૌથી પહેલા યુવી કેન્સલ કર્યો હતો આપણે. મને એમ લાગ્યું same function.
આના વિશે એટલે different થઈ જાય function. ના ના એ વાત સાચી, પણ જે વાળાનું બસ આ જ હોય. હા, અને ક્વેશ્ચન જોઈને સૌથી પહેલો વિચાર કયો આવશે? અમર સાહેબે આવું નથી કરાવ્યું. ઓકે, ડન. કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ડાઉટ હોય તો પૂછો. ઘણા બધા આવા ટાઈપના ક્વેશ્ચન હશે તમારી સામે, જેની અંદર તમારે આવું થોડુંક વિચારવું પડશે. ક્લિયર છે? ઓકે. ઓલા બધા 1 linear ને 1 quadratic ની બધું આપણે નેક્સ્ટમાં કરશું. નેક્સ્ટની અંદર તમારે sin inverse x cos inverse x આમાં યુવી કરી નાખશો એટલે થઈ જાય. નીચે વાળાને π/2 કહેવાય, ઉપર વાળાને sin inverse અથવા cos inverse બેમાંથી એકમાં કન્વર્ટ કરી દેશો એટલે તમારું કામ થઈ જશે. પછી આ મેથડ ઓફ ઇન્સ્પેક્શન વાળું નથી કરવાનું. મેથડ ઓફ ઇન્સ્પેક્શનમાં છે કાંઈ નહીં. ક્વેશ્ચન માનો કે તમને cos 2x નું ઇન્ટિગ્રેશન પૂછે ને તો તમારે એવું વિચારવાનું કે લેટ્સ સપોઝ f of x આ છે, જેનું ડિફરન્શિએશન આવું કરો એટલે આનું ઇન્ટિગ્રેશન આ થાય. ફોર એક્ઝામ્પલ હું તમને રિવર્સ પ્રોસેસ સમજાવું. હું તમને એમ કહું કે મારે ઇન્ટિગ્રેશન કરવું છે x² નું, તો હું તમને એવું ઊંધું શીખવાડું. એટલે જ મેં છેલ્લે રાખ્યું. હકીકતમાં આ ઇન્સ્પેક્શન મેથડ સૌથી પહેલા શીખવાની હોય, પણ હું સૌથી છેલ્લે શીખવાડું છું. શું કામ? એનું રીઝન છે કે આ f of x નક્કી કેમ કરવાનો ખબર? આનું ઇન્ટિગ્રેશન કરીને. આનું ઇન્ટિગ્રેશન શું થાય? x³ એટલે હું એવું સપોઝ કરાવું કે x³/3 મારું ફંક્શન છે. હવે હું આનું ડિફરન્શિએશન કરું એટલે ઈ મને મળે x². એટલે બે બાજુ ઇન્ટિગ્રેશન કરું તો આને કહેવાય f of x. એટલે આનું ઇન્ટિગ્રેશન મેં સપોઝ જે કર્યો ને x³/3 ઈ છે. હવે તકલીફ ક્યાં આવશે ખબર? સૌથી પહેલા સાહેબ અમને કેમ ખબર પડે કે આ ફંક્શન લેવાનું? ખ્યાલ આવે ને? આને કહેવાય મેથડ ઓફ ઇન્સ્પેક્શન. ઇન્સ્પેક્શન નું ગુજરાતી થાય નિરીક્ષણની રીત. તમારે ઓબ્ઝર્વ કરવાનું કે x² નું ઇન્ટિગ્રેશન કરવું છે ને, હું એવું ઓબ્ઝર્વ કરું કે કોનું ડિફરન્શિએશન x² આવશે? તો કે x³/3 નું. હા, એટલે હવે હું એવું ઓબ્ઝર્વ કરું છું ને, એના આધારે આનું ઇન્ટિગ્રેશન આવું થાય એવું કહું છું. જે ટોટલી મને નથી લાગતું કે કઈ કામની મેથડ છે. જવાબ ખબર હોય ને પછી ઊંધા જાવ કે જો આનું ડિફરન્શિએશન આ છે એટલે આનું ઇન્ટિગ્રેશન આ થાય, તો કઈ બરાબર છે નહીં. એટલે જ મેં છેલ્લે રાખી દીધું. હકીકતમાં સૌથી પહેલા શીખવાડવાનું હોય, પણ સૌથી પહેલા હું શીખવાડવું એટલા માટે લાસ્ટમાં રાખ્યું છે. યસ, આ method MCQ માં કામ આવે. આ મેથડ MCQ માં કામ આવે, પણ MCQ માં ડિફરન્શિએશન 4 ઓપ્શન ના કરો ને ત્યારે આવે ને. લાસ્ટ ઓપ્શન ઈ જ હોય ને, કાઈ ન આવડતું હોય. હા, કાંઈ ન આવડતું ઈ જ હોય, પણ એમાંય હવે તે તમે થોડાક સ્માર્ટ થઈ ગયા તો સાહેબ સ્માર્ટ ન થઈ ગયા હોય. હવે પૂછશે આવું ઇન્ટિગ્રેશન, એનો જવાબ p of x અને છેલ્લે અમે પૂછ્યું p of 3 કેટલા થાય? કઈ ડિફરન્શિએશન સમજાણું ને? અહીંયા p of x plus q of x અમે અમારી મન ફાવી નાખ દેવું. હવે હું પૂછીશ p of 3 કેટલા જાય, એટલે તારે આ જ ફંક્શન તારે કેલ્ક્યુલેટ જાતે કરીને કરવું પડશે. જેમ જેમ સ્ટુડન્ટ સ્માર્ટ થતા જાય એમ પેપર સેટર પણ થોડાક તો સ્માર્ટ થાય જ તે. ડન. ઓકે, તો એ પ્રમાણે કામ કરવાનું હોય. ઓકે, નેક્સ્ટ એક વર્ક તમને આપું છું. આઈ થિંક વર્ક મળી ગયું હશે. યસ, શીટ નથી આવી હજી. શીટ મોકલી દીધી મેં અહીંયાથી. આઈ થિંક 38 ક્વેશ્ચન છે, 38 ક્વેશ્ચન છે. સાહેબ હજી નથી આવી. રાજકોટ ગુરુકુળ. રાજકોટ ગુરુકુળમાં નથી આવી. બાકીના બધા કન્ફર્મ કરો તો કોને નથી આવી? નથી આવી એવા રાજકોટ ગુરુકુળ એક જ છે ભાઈ, બાકી બધાને આવી ગઈ. ઓકે, કઈ નહીં, ચાલો તો તમારે ત્યાં સરને વાત કરો, રાજકોટ ગુરુકુળમાં મળી જશે. બરાબર, બાકી બધાને સેન્ડ કરી દીધી છે એટલે બાકીના કરી દઈશું. બરાબર, હોમવર્કની અંદર
લાસ્ટ સુધીનું વર્ક તમારે કમ્પ્લીટ કરવાનું, અહીંયા સુધીનું 21 સુધીનું. વચ્ચેના લિનિયર અપોન ક્વોડ્રેટિક ને એ બધા જે આપણે ફોર્મ હતા ને એ નથી કરવાના, બાકીના બધા કરવાના છે. ડન? ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ.